નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકોને ડબલ અનાજ મળશે ઓફિશિયલ પરિપત્ર ખાસ જાણી લો. તો રેશન કાર્ડ ધારકો માટે ડબલ અનાજ મળવાપાત્ર રહેશે, એટલે કે 2 મહિનાનું અનાજ એક સાથે મળવાપાત્ર રહેશે. તેનો ઓફિશિયલ પરિપત્ર, તો એ ઓફિશિયલ પરિપત્રમાંથી આપણે જે છે માહિતી જાણશું અને કયા મહિનાની અંદર જે છે તમને આ જે છે ડબલ અનાજ મળવાપાત્ર રહેશે. શું આ મહિનાની અંદર એટલે કે મે મહિનાની અંદર અને જૂન મહિનાની અંદર મળવાપાત્ર રહેશે? તો કયા મહિનામાં ડબલ અનાજ મળવાપાત્ર રહેશે અને કયા મહિનાનું જે છે અનાજ જે છે ડબલ મળશે? મે મહિનાની અંદર મળશે ડબલ, તો એ જે છે મે મહિનાની અંદર કયા મહિનાનું મળશે? મે અને જૂન, એ રીતના 2 મહિનાનું મળશે. તો એ પણ જે છે માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જોવો અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે જરૂરથી સબસ્ક્રાઇબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો, ઓફિશિયલ પરિપત્ર જે માસ એટલે કે જે છે જે મહિનાની અંદર તમને ડબલ અનાજ મળવાપાત્ર રહેવાનું છે તેના ઓફિશિયલ પરિપત્રની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો આ ઓફિશિયલ પરિપત્ર. તો સૌપ્રથમ જે છે મિત્રો આપણે એની તારીખની વાત કરીએ તો અહીંયા જે છે તમે તારીખ જોઈ શકો છો 13/5/2025. આ પરિપત્ર કોના દ્વારા મોકલવામાં આવ્યો છે તેની વાત કરીએ તો નિયામક અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર, બરોબર છે. તો ગાંધીનગર દ્વારા જે છે અન્ન અને નાગરિક પુરવઠા કચેરી ગાંધીનગર દ્વારા જે છે ઓફિશિયલી આ પત્ર જે છે પરિપત્ર જે છે મોકલવામાં આવ્યો છે. ત્યારબાદ મિત્રો અહીંયા વાત કરીએ તો પીડીએસ અનાજ એલોટમેન્ટ જાન્યુઆરી, પીડીએસ એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ, જાન્યુઆરી 2025 થી લઈને ડિસેમ્બર 2025 સુધી. અને આ જે છે પરિપત્ર કોને કોને મોકલવામાં આવ્યો છે તેની વાત કરીએ તો અન્ન અને નાગરિક પુરવઠા નિયામક એટલે કે જે છે નિયંત્રક શ્રી, અમદાવાદ શહેર અને તમામ જિલ્લાના જે છે બીજા પણ જે છે તમામ જિલ્લાને મોકલવામાં આવ્યો છે તે પણ આપણે આગળ જોઈએ. અહીંયા તમે જોઈ શકો છો જિલ્લા પુરવઠા અધિકારી શ્રી, કલેક્ટર કચેરી, પુરવઠા શાખા, જિલ્લા તમામ, બરોબર છે. તો તમામ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી શ્રીને જે છે મોકલવામાં આવ્યો છે. એટલે કે એ જે છે કલેક્ટર કચેરીએ જે જિલ્લા પુરવઠા અધિકારી શ્રી હોય છે તે લોકોને જે છે પુરવઠા શાખાના તે લોકોના તમામ જિલ્લાની અંદર, ગુજરાતની અંદર જેટલા જિલ્લા છે 33 જિલ્લાની અંદર જે છે આ પરિપત્ર મોકલવામાં આવ્યો છે, બરોબર છે. ગાંધીનગર અન્ન અને નાગરિક પુરવઠા મંત્રાલય દ્વારા, એટલે કે જે છે નાગરિક પુરવઠા જે છે આપણું ડિપાર્ટમેન્ટ જે છે ગાંધીનગરનું તેના દ્વારા. હવે મિત્રો વાત કરીએ આપણે આ જે છે પરિપત્રના વિષયની, તો જૂન 2025 માટે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત જે છે અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને, એટલે કે જે PHH પ્રાયોરિટી હાઉસ હોલ્ડ જે રેશન કાર્ડ ધારકો જે છે એને અનાજની અંદર જે છે ઘઉં તથા જે છે ફોર્ટિફાઈડ ચોખાની ફાળવણી કરવા બાબત, બરોબર છે. તો જૂન 2025માં જે છે NFSA કાયદા અંતર્ગત અંત્યોદય રેશન કાર્ડ ધારકો અને PHH એટલે કે જે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ ધારકો હોય છે, અગ્રતા ધરાવતા કુટુંબો હોય છે, એ લોકોને જે છે ઘઉં અને ચોખાની જે છે ફાળવણી કરવામાં આવશે એના બાબત, એટલે કે જે છે ડબલ અનાજ મળશે એના બાબત, બરોબર છે. તો વિષય કાંઈક આ જે છે પરિપત્રનો આવો છે. તો હવે આપણે મેઇન વસ્તુ જે છે આ પરિપત્રની અંદર શું છે, મેઇન માહિતી જે છે આ પરિપત્રની અંદર શું છે તે આપણે જોઈએ. તો હવે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ પરિપત્રની અંદર ભારત સરકારશ્રીના સંદર્ભ પત્ર 5 થી જે છે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 અંતર્ગત જે છે ઓગસ્ટ 2025 સુધી ફાળવણી કરવામાં આવેલ રેશનનો જથ્થો મે 2025 સુધી ઉપાડ કરવા તથા જૂન 2025 સુધી જે છે વિતરણ કરવા સૂચના આપવામાં આવેલ. એટલે કે જે છે રેશનનો જથ્થો જે છે ઓગસ્ટ મહિનાનો જે રેશનનો જથ્થો જે છે ઓગસ્ટ મહિના સુધીનો રેશનનો જથ્થો જે છે એ જે છે વિતરણ એનું જૂન 2025 સુધીમાં કરી દેવાનું રહેશે, એટલે કે 7મા મહિનામાં કરી દેવાનું રહેશે. અને મે મહિનાની અંદર જે છે એનો ઉપાડ કરી લેવાનો રહેશે, એટલે કે જથ્થો સ્ટોક કરી લેવાનો રહેશે, બરોબર છે. તો એ જે છે એનો સ્ટોક જે છે ઓગસ્ટ મહિના સુધીનો સ્ટોક કરી દેવામાં આવશે મે મહિનાની અંદર, અને વિતરણ જે છે જૂન મહિના સુધીમાં કરી દેવામાં આવશે, ઓગસ્ટ એટલે કે 8મા મહિના સુધીનું. જે મુજબ જે છે મે 2025ના માસમાં એડવાન્સમાં માહે જૂન 2025માં ફાળવણી કરવામાં આવેલ જથ્થો તાત્કાલિક અસરથી ગોડાઉનમાંથી ઉપાડી લાભાર્થી રેશન કાર્ડ ધારકોને વિના વિતરણમાં જે છે મૂકવાનો રહેશે. તારીખ જે છે 31/5/2025 સુધી જે છે લાભાર્થી રેશન કાર્ડ ધારકોને આ રેશનના જથ્થાનું જે છે વિતરણ થઈ જાય તે પણ સુનિશ્ચિત કરવા વિનંતી, બરોબર છે. તો અહીંયા એવું લખેલું છે એડવાન્સની અંદર મે મહિનામાં મે 2025માં એડવાન્સમાં જે છે જૂન 2025ના જે છે જથ્થાની ફાળવણી કરવામાં આવશે અને
જૂન મહિનાની અંદર જે છે ઓગસ્ટ મહિનાના જે છે રાશનની જે છે ફાળવણી કરવામાં આવશે, કારણ કે જૂન મહિના સુધીમાં તો રેશનનું વિતરણ જે છે ઓગસ્ટ મહિનાનું જે છે કરી દેવાનું છે, બરોબર. તો જૂન મહિનાની અંદર ઓગસ્ટ મહિનાનું જે છે વિતરણ કરવામાં આવશે અને મે મહિનાની અંદર તમને જે છે ડબલ અનાજ મળવા પાત્ર રહેશે, એટલે કે જૂન મહિનાનું પણ જે છે તમને મળવા પાત્ર રહેશે અને મે મહિનાનું જે ચાલુ માસનું હશે એ તો તમને મળવા પાત્ર રહેશે. તે ટોટલ જે છે તમને ડબલ અનાજ મળવા પાત્ર રહેશે, 2 મહિનાનું એક સાથે અનાજ મળવા પાત્ર રહેશે આ પરિપત્ર મુજબ. ભારત સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા અનાજની જાગૃતતા તેમજ એકરૂપતા અને પારદર્શિતા લાવવા માટે લોગો ડિઝાઇન કરવામાં આવેલ છે, જેથી PMJKY એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનાની ઓળખ સ્પષ્ટ થાય. તે મુજબ જે છે NFSA હેઠળ નોંધાયેલા રેશન કાર્ડ ધારકોને વિતરણ માટે બાયોમેટ્રિક પ્રમાણીકરણ જે છે વિનામૂલ્યે પ્રિન્ટની રસીદ આપવાની રહેશે. વધુમાં જે છે ભારત સરકાર શ્રીના સંદર્ભ પત્ર જે છે 5 થી મે 2025 તથા જૂન 2025ના માસ માટે NFSA હેઠળ નોંધાયેલા રેશન કાર્ડ ધારકો વિતરણ માટે અલગ અલગ બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન કરી રેશનનો જથ્થો જે છે વિતરણ કરવાનો રહેશે, જે મુજબ જે છે જાણ કાર્યક્ષેત્ર હેઠળના વ્યાજબી ભાવની દુકાનના સંચાલકોને જે છે કરવામાં આવે છે. તો આની અંદર જે છે 2 મહિનાનું તમને રેશન મળવાપત્ર રહેશે. તો એમાં તમારી જે છે ફિંગરપ્રિન્ટ જે તમે આપો છો, ફિંગર આપો છો જ્યારે રેશન લેવા જાઓ છો ત્યારે જે છે તમારી ફિંગર આપો છો, તો બાયોમેટ્રિક વેરિફિકેશન તમે કરાવો છો, તો એ તમારે અલગ અલગ 2 વાર જે છે કરવું પડશે. એક તો જે છે તમારે મે મહિનાનું અને બીજું જે છે તમારે જૂન મહિનાનું. તો એ રીતે 2 વાર જે છે બાયોમેટ્રિક વેરિફિકેશન કરવાનું રહેશે અને તમને એકી સાથે બંને મહિનાનું જે છે રાશન મળી જશે, પરંતુ તમારે ફિંગર જે છે 2 વાર આપવાની રહેશે, એવું પણ જે છે આ પરિપત્રની અંદર ચોખ્ખું લખેલું છે. હવે મિત્રો વાત રહી કે આ પરિપત્ર મુજબ જે છે તમને જે છે અનાજ મળવાપાત્ર રહેશે કે નહીં. તો રેશનની જે શોપ છે ત્યાંથી જે છે તમને આ જે છે આ પરિપત્ર મુજબ એડવાન્સમાં અનાજ મળવાપાત્ર રહેશે કે નહીં, તો એ જે છે જોવાનું રહ્યું. જો તમે ઓલરેડી જે છે રાશનનો જથ્થો જે છે મે મહિનાની અંદર તમે રાશન લઈ આવ્યા હોય અને તમને જે છે ડબલ અનાજ મળ્યું હોય તો તમે જે છે જરૂરથી કમેન્ટ કરજો, અને ના મળ્યું હોય તો પણ તમે જે છે જરૂરથી કમેન્ટની અંદર લખજો કે તમને અનાજ મળ્યું છે અને તમને અનાજ નથી મળ્યું. ડબલ અનાજ મળ્યું હોય તો તમે લખજો કે મળેલું છે, અને ના મળ્યું હોય તો તમે લખજો કે મળેલું નથી. પરંતુ આ ઓફિશિયલ પરિપત્રની અંદર તો એવું જણાવેલું છે કે અનાજ જે છે ડબલ અનાજ મળવાપાત્ર રહેશે, એટલે કે 2 મહિનાનું એકી સાથે અનાજ મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ કે તમને જે છે એ અનાજ મળવાપાત્ર રહેશે, તો એ જે છે ઘઉં અને ચોખા મળવાના છે, બરોબર છે. ઘઉં અને ફોર્ટિફાઈડ ચોખા તમામ જિલ્લા માટે. તો એ જે છે કેટલો જથ્થો મળશે એની વાત કરી દઈએ. તો AAY એટલે કે જે છે અંત્યોદય અન્ન યોજનાનું તમારી આગળ કાર્ડ હોય, અંત્યોદયનું કાર્ડ હોય, તો એ લોકોને જે છે ઘઉં, તો અંત્યોદય યોજનાવાળાને જો છે કાર્ડ દીઠ મળતા હોય છે, બરોબર છે. જે અનાજ જે મળતું હોય છે ઘઉં અને ચોખા એ કાર્ડ દીઠ મળતું હોય છે, તો કાર્ડ દીઠ ઘઉં જે છે 15 કિલો અને ચોખા જે છે 20 કિલો વિના મૂલ્યે જે છે મળવાપાત્ર રહેશે. તો આ રીતના જે છે ઘઉં જે છે 15 કિલો, બરોબર છે. તો એ જૂન મહિનાના અને ચાલુ મહિનાની અંદર જે છે એટલે કે મે મહિનાના જે છે 15, તો એ રીતના ટોટલ 30 કિલો ઘઉં. અને ચોખાની વાત કરીએ તો ચોખા પણ 20 અને 20 ટોટલ 40 કિલો ચોખા મળવાપાત્ર રહેશે, જો તમને ડબલ અનાજ મળશે તો, બરોબર છે. એની અંદર જે છે જૂન મહિનાનું આગળનું આ જે વિતરણનો જથ્થો જે છે એ જૂન મહિનાની અંદર તમને મળવાપાત્ર રહેશે. એનો છે મે મહિનાનો જે વિતરણનો જથ્થો હોય તો એ તો તમે ઓફિશિયલી જે ઓનલાઈન દર્શાવે છે ત્યાંથી તમે જોઈ શકો છો. તો એમાં જે મળતો હોય છે એ અને આ જથ્થો, તો એ રીતના ટોટલ તમને જે છે આટલું અનાજ મળવાપાત્ર રહેશે, બરોબર છે. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ તો અગ્રતા ધરાવતા કુટુંબો માટે એટલે પ્રાયોરિટી હાઉસ હોલ્ડ રેશન કાર્ડ ધારકો માટે. તો એની અંદર જે છે ઘઉં જે છે વ્યક્તિ દીઠ મળતા હોય છે, તો ઘઉં જે છે 2 કિલો વ્યક્તિ દીઠ. ચોખા જે છે એ ફોર્ટિફાઈડ ચોખા જે છે એ 3 કિલો જે છે મળવાપાત્ર રહેતા હોય છે, અને આ બંને પણ વિના મૂલ્યે PHH રેશન કાર્ડ ધારકોને મળશે, અને વ્યક્તિ દીઠ જે છે ટોટલ 5 કિલો અનાજ જે છે મળવાપાત્ર રહેશે. તો આ રીતનું અનાજ ટોટલ જે છે આગળના મહિનાનું જે એડવાન્સમાં તમને મળવાપાત્ર રહેશે એ 1 મહિનાનું આ રીતના મળવામાં રહેશે. ટોટલ જે છે બીજા મહિનાનું તમને ચાલુ મહિનાનું તો જે મળતું હોય છે એ તો મળશે જ તે, બરોબર છે. તો હવે જોવાનું એ રહ્યું કે તમને આ રેશન મળે છે કે નહીં. તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે રેશન કાર્ડ વિશેની, રેશનના જથ્થા વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી છે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવો હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી પરિવારજનો અને મિત્રોની અંદર ખાસ કરીને આ માહિતીને જે છે શેર કરી દેજો. આભાર.